જમવાની સાથે આપણે છાશ તો દરરોજ જે પીતા જ હોય છે, પણ જો આ રીતની મસાલેદાર છાશ પીવાની મળી જાય તો ખૂબ જ મજા પડી જાય. ગરમીમાં રિફ્રેશ કરી દે એવી સરસ મજાની, શરીરને ઠંડક આપે એવી મસાલેદાર છાશની રેસીપી લઈને આવી છું. તો છાશ બનાવવા માટે સૌથી પહેલાં આપણને લેવાની છે દહીં, કાં તો ભાઈ તમે મોડી છાશ લઈ શકો છો. જે મેં આગળ 2 કપ લીધું છે. દહીં લો તો તમારે 1 કપ લેવાનું છે. અહીંયા આગળ આપણે કોઈ પણ જાતના મસાલા એડ નથી કર્યા. સ્ટેપ બાય સ્ટેપ રેસીપી બતાવું છું, જેથી તમે ઘરે મસાલેદાર છાશ બનાવી શકો. સૌથી પહેલાં મિક્સર જારની અંદર તમારે લેવાના છે અડધા કપ જેટલા ધાણા, અડધા કપ જેટલા ફુદીના. ફુદીના શરીરને ગરમીમાં ઠંડક આપે છે, તો આ રીતે જરૂરથી એડ કરવા જોઈએ અને એનો છાશનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. હવે આપણે એક લીલું મરચું એડ કરીશું. એક નાનો ટુકડો આદુનો એડ કરવાનો છે. સંચર પાવડર આપણે એડ કરીશું 1 ચમચી જેટલું. આપણે આમાંથી લગભગ 4 થી 5 ગ્લાસ છાશ બનાવી શકીશું. ત્યાર પછી અહીંયા આગળ આપણે એડ કરવાનો છે મરી પાવડર અડધી ચમચી જેટલો. ત્યાર પછી એની અંદર આપણે એડ કરવાનો છે શેકેલા જીરુંનો પાવડર 1 ચમચી જેટલો. ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું બરફના ટુકડા અને થોડુંક પાણી. અહીંયા આગળ સંચર પાવડર એડ કર્યું છે એટલે મેં મીઠું એડ નથી કર્યું. જરૂર પડે તો તમે એડ કરી શકો છો લાસ્ટમાં. હવે આપણે એને સરસ રીતે પેસ્ટ તૈયાર કરવાની છે. અહીંયા આગળ એકદમ પરફેક્ટ આપણી પેસ્ટ થઈ ગઈ છે. જો તમારી પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો તમે એનાથી ડાયરેક્ટ જ તમે ચર્ન કરી અને પછી છાશ મિક્સ કરી શકો છો. હવે એક મોટા બાઉલની અંદર જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરી દેવાની છે. હવે એની અંદર આપણે જે છાશ બનાવીને રાખી છે તે એડ કરીશું. એની સાથે જ આપણે 3 કપ જેટલું પાણી એડ કરવાનું છે, એટલે એની કન્સિસ્ટન્સી એકદમ સરખી થઈ જાય અને સરસ રીતે મિક્સ કરવાનું છે. જોયું ને, કેટલી સહેલી રેસીપી છે, પણ એકદમ મસ્ત એવી છાશ બને છે. તો તમે પણ ઘરે આ રીતે છાશ બનાવશો, તમારા ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે. એકદમ સરસ પીવાની મજા પડી જાય એવી, ગરમીમાં રિફ્રેશ કરી દે એવી મસાલા છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. સરસ રીતે મેં એને વલોવી લીધી છે. હવે તમારે જો એને વધારે ઠંડી કરવી હોય તો તમે વધારે બરફના ટુકડા એડ કરી શકો છો. એકદમ પરફેક્ટ આપણી આ છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એને ગ્લાસમાં સર્વ કરીશું. જો તમે છાશનો મસાલોની રેસીપી શીખવા માંગતા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. આપણે છાશના મસાલા કેવી રીતે બનાવવો એની પણ રેસીપી જલ્દીથી શેર કરીશું. હવે આપણી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. તો જમવાની સાથે આ છાશ ચોક્કસ ટ્રાય કરજો. વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધીને અમારા પેજ ઉપર કે અમારા યુટ્યુબ ચેનલ પર નવા છો તો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.